નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। તિબેટ, ચીન, નેપાળ, ભારતમાં ભૂકંપ, તિબેટમાં 95ના મોતનો અહેવાલ। દિલ્હી વિધાનસભાની ચૂંટણી જાહેર, 5 ફેબ્રુઆરીએ મતદાન, 8મીએ મતગણતરી। જામનગરના એક એકાઉન્ટન્ટ સાથે ₹31 લાખની છેતરપિંડી આચરતા 2 પિતરાઈ ભાઈઓ। મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામને માર્ચ મહિના સુધી શરતી જામીન આપતી સુપ્રીમ કોર્ટ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારત અને નેપાળ ઉપરાંત તિબેટ અને ચીનમાં આજે મંગળવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા। નેપાળમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 રહી હતી। ભારતમાં પણ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ અને સિક્કિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। તિબેટમાં 2 જ કલાકમાં 7 વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેમાં 95 લોકોના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે 62થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા। અહેવાલો અનુસાર ભૂકંપ સવારે લગભગ 6:52 કલાકે આવ્યો હતો। નેપાળના કાઠમંડુ, ધાડિંગ, સિંધુપાલ ચોક, કાવરે, મકવાનપુર અને અન્ય ઘણા જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ઉત્તર ભારતના ઘણા શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા। જોકે ભારતમાંથી હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી। અત્રે ઉલ્લેખનીય છે કે ચીનમાં પણ ભૂકંપના આંચકા નોંધપાત્ર તીવ્રતામાં અનુભવાયા હતા, પરંતુ મોત અથવા ઈજાગ્રસ્તોનો આંકડો ચાઇનીઝ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી। દેશના પાટનગર દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઈને આતુરતાનો અંત આવ્યો છે। ચૂંટણી પંચે ટૂંક જ સમયમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે। મતદાનની તારીખ 5 ફેબ્રુઆરી અને મતગણતરીની તારીખ 8 ફેબ્રુઆરી જાહેર કરવામાં આવી છે। ચૂંટણી પંચે ફાઇનલ વોટર્સ લિસ્ટ જાહેર કર્યું છે, જે અનુસાર દિલ્હીમાં આ વખતે કુલ 1,55,24,858 વોટર છે, જેમાં પુરુષો 83 લાખથી વધુ, જ્યારે મહિલાઓની સંખ્યા 71 લાખથી વધુ છે। દિલ્હીમાં છેલ્લી 2 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો પ્રચંડ વિજય થયો હતો। 2015માં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 બેઠકો જીતી હતી। 2020ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 62 બેઠકો પર જીત હાંસલ થઈ હતી, જ્યારે ભાજપના ખાતામાં માત્ર 8 બેઠકો ગઈ હતી। છેલ્લી બંને વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 70માંથી 1 પણ બેઠક પર સફળતા મળી નથી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરમાં છેતરપિંડી, આસારામને જામીન, IG જામનગરમાં કૌભાંડનો આરોપી ઝડપાયો અને અપહરણમાં 4ની ધરપકડ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000। સ્થળ બોમ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000। સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000 અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000। સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે। આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે। વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે। ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે। અરજી કરવાની છેલ્લી તારીખ 31/1/2025। અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર। હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર।
આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના આઈસીયુમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. આઈસીયુ વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, जामनगर. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 એક્સ શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના બેડી વિસ્તારમાં રહેતા અને એક ગેસ એજન્સીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા નઝીર હુસેન નવાઝ મિયા બુખારીએ 2 શખ્સો વિરુદ્ધ ₹31 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી આ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે એક આરોપીનું નામ દિનેશ કિશોરચંદ્ર પાટલિયા છે, જે નવાનગર બેંકની પંચવટી શાખાનો કર્મચારી છે. બીજો આરોપી દિનેશ પાટલિયાનો પિતરાઈ ભાઈ કલ્પેશ કિશોરભાઈ મહેતા છે, જે આણદાબાવા ચકલા વિસ્તારમાં વસવાટ કરે છે.
આ બંને પિતરાઈ ભાઈઓએ સાથે મળીને ફરિયાદી નજીર હુસેન સાથે ₹31 લાખની છેતરપિંડી કરી હતી. આ અંગે ફરિયાદીએ જિલ્લા પોલીસ વડાનો સંપર્ક સાધ્યો હતો અને રજૂઆત કરી હતી કે આ બંને આરોપીઓએ તેને એટલે કે ફરિયાદીને કરન્સી ટ્રેડમાં આંબા-આંબલી દેખાડીને તેની સાથે છેતરપિંડી કરી છે. આ ફરિયાદ મામલે સિટી ડીવાયએસપી જયવીસી ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાયેલ છે. જેની વિગત એ રીતની છે કે જે ફરિયાદી છે એમના દ્વારા કરન્સી ટ્રેડમાં ઇન્વેસ્ટમેન્ટ બાબતે જે આ કામના આરોપી છે કલ્પેશ કિશોરભાઈ મહેતા અને દિનેશભાઈ કિશોરચંદ્ર પાટલિયા, આ બંને દ્વારા આ ફરિયાદી પાસેથી કરન્સી ટ્રેડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા બાબતના પૈસા એમણે મેળવેલા હતા. જેમાં કટકે કરીને 2 વખત એમણે પૈસા આપેલા છે. કુલ 45,55,000 જેટલા રૂપિયા એમને આપેલા હતા. જેમાંથી થોડા ટાઈમ પહેલા 14,38,000 જેટલા રૂપિયા એમને પરત આપેલા હતા, પરંતુ બાકીના જે 31,17,000 રૂપિયા જે છે એ આ બંને આરોપી દ્વારા પરત આપવામાં આવેલ નથી. અને જે આ રીતે વિશ્વાસઘાત કરી ફરિયાદી સાથે અને જે કરન્સી ટ્રેડના નામે એમના પાસેથી પૈસા મેળવી અને અન્ય જગ્યાએ એમને પરત ન આપીને એમની સાથે જે ગુનો આચરેલ છે એ બાબતની તપાસ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલ ચાલુમાં છે અને જે આરોપી અટક કરવા માટેની પ્રોસેસ ચાલુમાં છે. સુપ્રીમ કોર્ટે આજે મંગળવારે 7 જાન્યુઆરીએ દુષ્કર્મ કેસમાં આસારામને વચગાળાના જામીન આપ્યા છે. 2013ના દુષ્કર્મના કેસને લઈને સ્વાસ્થ્યના આધારે રાહત આપવામાં આવી છે. આસારામને 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. આ સાથે જ કોર્ટે આસારામને નિર્દેશ કર્યો છે કે તે વચગાળાના જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ પોતાના અનુયાયીઓને નહીં મળે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આસારામને 3 પોલીસ કર્મીઓની એસ્કોર્ટ આપવામાં આવશે. તેમાં એવી શરત રહેશે કે તે પુરાવા સાથે ચેડા નહીં કરે. ઉપરાંત તેને પોતાના અનુયાયીઓને સામૂહિક રૂપે મળવાની મંજૂરી નહીં મળે. નોંધનીય છે કે આ નિર્ણય ગુજરાતમાં આસારામ દુષ્કર્મ કેસ સાથે સંબંધિત છે, જેમાં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે રાજસ્થાનમાં નોંધાયેલા કેસ મામલે તે હજુ પણ કસ્ટડીમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક જમાનામાં આસારામ દેશ વિદેશમાં લાખો અનુયાયીઓના લોકપ્રિય ધર્મગુરુ હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી આસારામ જેલમાં હોવાને કારણે તેમના અનુયાયીઓની પોતાના પંથની પ્રવૃત્તિઓ ઘણી ધીમી પડી ગઈ છે. જામનગરના પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ ભરતી સેન્ટર આવેલું છે. પોલીસ ભરતી સેન્ટરમાં અને સેન્ટરના મેદાનમાં જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. પોલીસ ભરતીના સંદર્ભમાં રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવે આજે મંગળવારે પોલીસ ભરતી સેન્ટરની મુલાકાત લીધી હતી અને જરૂરી બાબતોનું ઇન્સ્પેક્શન કર્યું હતું તથા સ્થાનિક અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પોલીસ ભરતીની પ્રક્રિયામાં જામનગર સિવાયના અન્ય જિલ્લાઓના 600 થી 700 જેટલા ઉમેદવાર પ્રથમ દિવસે ભાગ લઈ રહ્યા છે. ભરતી પ્રક્રિયા સવારે 6 વાગ્યે શરૂ થાય છે. આ ભરતી પ્રક્રિયા 2 મહિના માટે ચાલશે અને દરરોજ 1,600 જેટલા ઉમેદવારોની પરીક્ષાઓ લેવામાં આવશે. અહીં કરવામાં આવેલી વ્યવસ્થામાં એક સાથે 200 ઉમેદવારો દોડી શકે તે પ્રકારની સુવિધાઓ ગોઠવવામાં આવી છે. આ પોલીસ ભરતીમાં મોબાઈલ પ્રકારના ડિજિટલ સાધનો લાવવાની મનાઈ છે અને આ ભરતીમાં કોઈ મહિલા ઉમેદવાર અથવા એક્સ આર્મીમેન નથી. પોલીસ ભરતીની આ પ્રક્રિયા દરમિયાન પોલીસ, મેડિકલ અને ટેકનિકલ સહિતનો 300 થી વધુનો અધિકારીઓ અને કર્મચારીઓનો સ્ટાફ ભરતી સેન્ટર ખાતે હાજર રહે છે. આ તકે એસપી પ્રેમસુખ ડેલુ હાજર રહ્યા હતા અને પોલીસ ભરતી માટેની તમામ તૈયારીઓ હેડક્વાર્ટર ડીવાયએસપી વીકે પંડ્યાની દેખરેખ હેઠળ ચાલી રહી છે. આ તકે અન્ય પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. જામનગરમાં ફાઇનાન્શિયલ કંપની ક્રેડિટ બુલ્સ દ્વારા ₹23 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે એવી વિગતો થોડા સમય અગાઉ બહાર આવી હતી. દરમિયાન શહેરના સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ કંપનીના મુખ્ય સંચાલકો અને કેટલાક કર્મચારીઓ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ પણ દાખલ થઈ હતી. તે દરમિયાન પોલીસે એવું જાહેર કર્યું હતું કે આરોપીઓ પૈકીના ધવલ અને યશ સોલાણી વિદેશ ભાગી ગયા છે. ત્યારબાદ ગત રવિવારે સાંજે ફરીથી પોલીસે જાહેર કર્યું છે કે આ 2 આરોપીઓ પૈકી યશ સોલાણીને ઝડપી લેવામાં આવ્યો છે. આ શખ્સ નેપાળ અને ભારતની સરહદે બિહાર રાજ્યમાં આવેલી સરહદ નજીકથી ઝડપાઈ ગયો છે. પોલીસે એમ પણ જાહેર કર્યું છે કે આ શખ્સ નેપાળથી ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે ઝડપાઈ ગયો છે અને આ અગાઉ આ શખ્સ કેટલોક સમય દુબઈ અને થાઇલેન્ડમાં રોકાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ પ્રકરણમાં 2 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે અને હાલ જેલમાં છે. આ સમગ્ર બાબત અંગે સિટી ડીવાયએસપી જયવીસી ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં
થોડા સમય પહેલાં એક ક્રેડિટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટ કંપની જે છે એના દ્વારા ફાઇનાન્શિયલ ફ્રોડ બાબતની ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં તપાસના દરમિયાન 2 આરોપી, એક હતા પંકજ વડગામા જે અહીંયા જામનગર બ્રાન્ચના હેડ હતા, અને બીજો એક આરોપી છે ફરઝાના શેખ જે એ કંપનીમાં કો ઓનર હતા. આ બંનેની જે તે વખતે ધરપકડ થઈ અને તેમના વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવેલું છે. ત્યારબાદ આ જ ક્રાઇમના બીજા 2 આરોપી જે તે વખતે નાસ્તા ફરતા હતા, એમાં જે 2 નામ છે ધવલ દિનેશભાઈ સોલાણી અને યશ દિનેશભાઈ સોલાણી. આ બંને આરોપીઓ જે તે વખતે વિદેશ ચાલ્યા ગયા હોય અને અહીંયા અટક થવાના બાકી હતા, જે બાબતે પોલીસ દ્વારા કોર્ટ પાસેથી CRPC કલમ 70 મુજબનું વોરંટ મેળવવામાં આવેલું હતું, અને ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ બંને આરોપીઓને શોધખોળવા માટેની વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારબાદ એવું જાણવા મળેલું હતું કે જે આમાંથી યશ સોલાણી કરીને આરોપી છે એ અહીંથી દુબઈ જઈ અને દુબઈથી થાઈલેન્ડ અને થાઈલેન્ડથી નેપાળમાં ગયેલ હતો. અને ત્યારબાદ અહીંથી પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એના જે વિઝા છે અને એના પાસપોર્ટ છે એ એક્સપાયર થવાના હોય, તો તે કોઈ પણ ભોગે એને રિન્યૂ કરાવવા માટે ઇન્ડિયા આવનાર હોય. એ બાબતની બાતમી મળતા જે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફ છે અને તેમના PI દ્વારા ટીમો બનાવી અને અલગ અલગ ટીમોને નેપાળ બોર્ડરે મોકલવામાં આવેલી હતી, અને ત્યાં જે રક્ષોલ બોર્ડર છે નેપાળની, એ જગ્યાએથી આ યશ સોલાણીને ઇન્ડિયામાં એન્ટર થતાં એમને એ લોકોએ ત્યાં પકડી પાડેલ છે. અને ત્યારબાદ એ જે આ આરોપી છે યશ સોલાણી, તે પોતે ક્રેડિટ બુલ્સ કંપનીમાં HR હેડ તરીકે હતા, અને એના દ્વારા જે પણ આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું એમાં એમનું એક્ટિવ પાર્ટિસિપેશન હતું. એ બાબતનો વિગતવારનો અહેવાલ કરી અને GPID એની સ્પેશિયલ કોર્ટ જામનગર ખાતે એમને રજૂ કરતા તેના 4 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ આપવામાં આવેલ છે. અને આગળની તપાસ જે હજી એક આરોપી બાકી છે ધવલ સોલાણી, તેને પકડવા માટેના ચક્રો ગતિમાન છે, અને તેમજ આ તપાસમાં બાકીના બીજા કયા કયા આરોપી છે તેના વિગતવારની તપાસ ચાલુમાં છે. જે આ ક્રેડિટ બુલ્સ કંપની હતી તેના દ્વારા જે ઇન્વેસ્ટરો હોય છે એમને મંથલી ફિક્સ પર્સન્ટેજનું રિટર્ન આપવા માટેની લાલચ આપવામાં આવતી હતી. એ કંપની પોતે ઇક્વિટી શેર માર્કેટ અથવા તો બીજા કોઈ પણ કોમોડિટી શેર માર્કેટમાં રોકી પૈસાનું રોકાણ કરી અને જે ઇન્વેસ્ટરો છે એમને મંથલી ફિક્સ ઇન્કમ બાબતનું લાલચ આપતી હતી, જે એક પ્રકારે RBIની ગાઈડલાઇન દ્વારા આ પ્રકારનું ફિક્સ ઇન્કમ મંથલી આપવું એ અલાઉડ નથી. તો આ પ્રકારનું લોકો સાથે ફ્રોડ કરી, છેતરપિંડી કરી અને એના દ્વારા આશરે જે અહીંયા જામનગરમાં છે 23 કરોડ રૂપિયાનું ફ્રોડ કરવામાં આવેલું હતું. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ધુંધોરાજી ગામના એક મહિલા તથા તેના પુત્ર અને પુત્રી એમ કુલ 3 વ્યક્તિઓના બોલેરોમાં અપહરણ થયા હતા. આ બનાવ રવિવારે બન્યો હોવાનું જાહેર થયું છે. ત્યારબાદ પોલીસે વડોદરા પાવાગઢ રોડ પરથી આ બનાવના 4 આરોપીઓને ઝડપી લીધા હોવાનું જાહેર થયું છે. ગત રવિવારે વિક્રમ દેહીજા સહિતના 4 શખ્સોએ ઉષાબેન, નિશા અને ઉમેશના બોલેરોમાં અપહરણ કર્યા હોવાનું જાહેર થયું હતું. ઉષાબેનના પતિ કૈલાસના સાડા એટલે કે ઉષાબેનના ભાઈએ થોડા દિવસ પહેલા આરોપી વિક્રમની બહેનને ભગાડી હતી. આ કૃત્યમાં ઉષા, નિશા તથા ઉમેશે મદદ કરી હોવાની આશંકા રાખીને વિક્રમ સહિતના શખ્સોએ અપહરણ કર્યા હોવાનું બહાર આવ્યું છે. ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આ અંગેની વિગતો આપી છે, જે અત્રે પ્રસ્તુત છે. તારીખ 5/1/25ના રોજ કાલાવાડ ગ્રામ્ય વિસ્તારના ધનધોરાજી ગામની સીમમાંથી 3 વ્યક્તિઓના અપહરણ થયા સંબંધી હકીકત ફરિયાદી શ્રી સુનિલભાઈ કારુભાઈ પ્રેતનાઓએ આપેલ, જેઓ મૂળ રહેવાસી એમપીના છે અને તેમના જ સંબંધીનું અપહરણ થયેલ, જેમાં એક બોલેરો ગાડી લઈ અને 4 ઈસમો આવી ડીકાપાટીનો માર મારી અને અપહરણ કરેલા હકીકત જણાવેલ. જે અનુસંધાને ફરિયાદ દાખલ કરી અને આ બોલેરો ગાડી સફેદ કલરની હોય તે મુજબ CCTV કેમેરા જોઈ અને તે ઉપરાંત કયા રસ્તે નીકળ્યા છે તે અનુસંધાને તે રસ્તા MP જવાના રસ્તા ઉપર કાલાવાડથી રાજકોટ, રાજકોટથી તારાપુર ચોકડી થઈ અને બરોડા ગ્રામ્ય થઈ અને MP જવાના રસ્તા ઉપર તમામ પોલીસ સ્ટેશનો જાણ કરેલ. જે અન્વયે તે જ તારીખે જલોદ વડોદરા ગ્રામ્યના જલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાકાબંધી દ્વારા આ જે બોલેરો ગાડી અને ભોગ બનનાર તેમજ વ્યક્તિઓને ત્યાં ડિટેન કરવામાં આવે. ત્યારબાદ કાલાવાડ ગ્રામ્ય પોલીસ દ્વારા ત્યાં જઈ અને તેમનો કબજો મેળવી અને ધોરણસરની કાર્યવાહી કરી અટક કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. આ બનાવ અનુસંધાને મૂળ કારણ એવું જાણવા મળેલ છે કે ફરિયાદીના સાળા દિનેશભાઈ દ્વારા
આરોપી વિક્રમભાઈની બેન જીગલીબેનનું સાથે મેરેજ કરવા માટે લઈ ગયેલા હોય, જે અનુસંધાને તેના સંબંધી બેન બનેવી અને ભાણિયાને આરોપી વિક્રમ અને તેના સાગરીતો દ્વારા અપહરણ કરવાની હકીકત જાણવા મળે છે. હવે લઈશું નાનકડો વિરામ બાજુ શું કમિશનર સમક્ષ રજૂઆત અને વીજ અધિકારી દ્વારા પતંગ શોખીનોને અપીલ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં અતિ ઝડપથી વધી રહેલ અને વિકસતા વિસ્તારમાંથી પોદા ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન બાજુમાં ભવ્ય અને આધુનિક સુવિધાઓ સાથેના કાર પાર્કિંગ વાળા 4 BHK બંગલોઝ, અને એ પણ માત્ર આપના માટે. પ્રયાગ 1 બંગલોઝ સાથે લોનની સુવિધા તો ખરી જ. એટલું જ નહીં, આ દેવ દિવાળી પહેલા બુક કરાવો અને મેળવો સોલાર વોટર હીટર અને ઇન્વર્ટર ફ્રી. તો કરો કોલ અને ખરીદો તમારા સપનાનો બંગલોઝ. ચાલો વાત કરીએ સુવિધાઓની. ટાઇટલ ક્લિયર અને લોનેબલ, સોલાર વોટર હીટર, ઇન્વર્ટર, પાવડર કોટેડ એલ્યુમિનિયમ સેક્શન 3 ટ્રેક વિન્ડો, ફૂલ્લી RCC કોલમ બીમ વાળું ભૂકંપ પ્રૂફ બાંધકામ. બાંધકામની મજબૂતાઈ માટે 550 TMT ISI ના લોખંડના સળિયાનો ઉપયોગ. કિચનમાં બ્લેક ગ્રેનાઇટ પ્લેટફોર્મ તથા વોશ બેસિન સાથે SS સિંક. બ્રાન્ડેડ સેનિટરી વેર, સ્ટાન્ડર્ડ કંપનીનું પ્લમ્બિંગ ફિટિંગ. દરેક બંગલોમાં સ્વતંત્ર પાણીનો બોર. સીડીમાં રેલિંગની સુવિધા. પ્રીમિયમ વિટ્રિફાઈડ ટાઇલ્સ, બિરલા વ્હાઇટ પુટી વર્ક, સ્ટાન્ડર્ડ કંપનીનું ISI કન્સીલ્ડ વાયરિંગ, મોડ્યુલર સ્વિચ ફિટિંગ્સ, વોટરપ્રૂફ ડેકોરેટિવ ડોર. સ્થળ પર જ લોનની સુવિધા. તો આપ રાહ શેની જોઈ રહ્યા છો? આજે જ પ્રયાગ 1 સાઇટની વધુ માહિતી માટે કે મુલાકાત માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અને સહપરિવાર સાઇટની મુલાકાત લો. અમે ક્વોન્ટિટી નથી બતાવતા, ક્વોલિટી બનાવીએ છીએ. પ્રથમભાઈ રાજાણી, પ્રયાગ 1 બંગલોઝ, પાર્શ્વનાથ 2 ઓપોઝિટ આશીર્વાદ ક્લબ રિસોર્ટ, નિયર પોદા ઇન્ટરનેશનલ સ્કૂલ, જામનગર. ઘર ખરીદવાની દોડાદોડી મૂકો, પ્રયાગ 1 ઉપર જ વિશ્વાસ મૂકો. આપનું ઘર ખરીદવાનું સપનું અમો પૂરું કરીશું. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી, તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની. અહીંયા સારાને સારું થઈ જાય છે. તો હું અહીં આવ્યો સાહેબ, તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે છે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચુકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડી કરી દીધેલું હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી તે સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવાથી સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારા સ્કૂલની બાજુમાં જ છે, તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. બે હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1,
પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3, ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63 521 66 021. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના લાલવાડી બેઠક રોડ પર શાંતિ વિલા સોસાયટીમાં રહેતા HN ગોહિલ સહિતના રહેવાસીઓએ કોર્પોરેશનમાં એક રજૂઆત કરી છે. આ રજૂઆત સ્પીડ બ્રેકર મૂકવા અંગે છે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે આ શાંતિ વિલા સોસાયટીમાં અંદાજે 180 પરિવારો વસવાટ કરતા હોય. વિદ્યાર્થીઓ તથા વરિષ્ઠ નાગરિકોની સારી એવી સંખ્યા છે. આ રોડ પર 24 કલાક નાના મોટા વાહનોનો ટ્રાફિક રહેતો હોવાથી રહેવાસીઓને અકસ્માતનો સતત ભય રહે છે. આ અંગે અવારનવાર કોર્પોરેશનમાં ફોન દ્વારા અને લેખિત રજૂઆતો પછી પણ તંત્ર દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવી ન હોય. આ રોડ પર ડિવાઈડર નજીક શાંતિ વિલા સોસાયટીમાં સ્પીડ બ્રેકર મૂકી આપવા માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે અહીં એદરૂસા પીરની દરગાહ નજીક કોઈ કેરળ તથા માટી ઠલવી જાય છે. આ ઉપરાંત મહાપ્રભુજી બેઠક નજીક પેવર ફિનિશિંગનું કામ ચાલે છે ત્યારે કોઈ અહીં ડામરયુક્ત કપચીનો મોટો ઢગલો પણ ફેંકી દે છે. આ તમામ સમસ્યાઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવા કમિશનર પરના આ પત્રમાં જણાવાયું છે. આગામી દિવસોમાં ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું હોય પતંગના શોખીનો આ પર્વના આગમનને વધાવવા થનગની રહ્યા છે. બજારમાં જાત જાતની અને વિવિધ સાઇઝની પતંગો આવી ચૂકી છે. દરમિયાન સ્થાનિક વીજ તંત્રએ લોકોને ધ્યાન રાખવા સલાહ આપી છે કે ઉત્સાહ અને ઉલ્લાસના આ પર્વને મનાવતી વખતે તમારો પતંગ ક્યાંય વીજ વાયર સહિતના કોઈ વીજ સાધનોમાં કે વીજ મટીરિયલમાં ફસાઈ ન જાય તે જોજો. આ પ્રકારના બનાવો વખતે વીજ અકસ્માત થઈ શકે છે. કોઈનો જીવ પણ જઈ શકે છે. જામનગર વીજ તંત્રના અધિક્ષક ઇજનેર હર્ષિત વ્યાસે અંગે જણાવ્યું છે કે પતંગ ઉડાવતી વખતે ઇલેક્ટ્રિક નેટવર્કથી લોકોએ સલામત અંતર જાળવવું જોઈએ અને પતંગ ઉડાડતી વખતે કોઈ પણ પ્રકારના વીજ અકસ્માત ન સર્જાય તે અંગે પતંગ શોખીનોએ તકેદારી રાખીને આ પર્વને ઉમંગથી ઉજવવું જોઈએ. અધિક્ષક ઇજનેરે આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આપ સૌને નવા વર્ષની અભિનંદનની સાથે ઉત્તરાયણ માટેની પણ શુભકામનાઓ આપું. ઉત્તરાયણ એ ઉત્સવ અને ઉલ્લાસનો પ્રસંગ છે. આ પ્રસંગ ખાસ કરીને બાળકો અને યુવાન વર્ગમાં ખૂબ પ્રચલિત છે અને ગુજરાતની ઓળખ છે. આ પ્રસંગને ઉજવીએ તો એવી રીતે ઉજવીએ કે એમાં ઉલ્લાસ અને ઉમંગ છે એ ઓછો ન થાય અને એ અકસ્માતમાં ન પરિણમે. અમારી આ કક્ષાએથી બધાને અપીલ છે કે સૌ આ ઉત્તરાયણના પ્રસંગને સલામત રીતે ઉજવે. એના માટે જે જરૂરી કામગીરીઓ છે એમાંથી મહત્વની વાત એ છે કે તમે કોઈ પણ ઇલેક્ટ્રિકલ નેટવર્કની નીચેથી પતંગ ના ઉડાડો, એની આસપાસથી દૂર રહો, એની સાથે સંપર્કમાં ના આવો. તમારી પતંગ કોઈ પણ ઇલેક્ટ્રિક વીજ લાઇનમાં ફસાય તો એને છોડી દો. એને લેવાનો, ખેંચવાનો કે એવું કરવાનો પ્રયત્ન ન કરો. કોઈ પણ બે વીજ લાઇનના તાર ભેગા થાય તો સ્પાર્ક થાય અને શોર્ટ સર્કિટ થાય એ બહુ સામાન્ય અને સમજી શકાય એવી બાબત છે. એ નાના બાળકો પણ જાણે છે. તો આપણે પણ આ બાબતને સમજદારીપૂર્વક અને ગંભીરતાથી લઈ આવી કોઈ પણ ભૂલ આ આનંદના ઉત્સવમાં ન થાય એનું ધ્યાન રાખવું એવી અમારી સૌને અપીલ. જામનગરના એક યુવાનને કેટલાક શખ્સો દ્વારા બેરહેમીથી માર મારવામાં આવી રહ્યો હોય એ પ્રકારનો એક વિડીયો વાયરલ થયો છે. આ બનાવ ગુલાબનગર નજીક એક હોટેલ પાસે બન્યો હોવાનું ચર્ચાય છે. 4 જેટલા શખ્સોએ એક યુવાનને લાકડાના ધોકા અને પાઇપથી માર માર્યો હતો એવી ચર્ચાઓ વચ્ચે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ મામલામાં ફૈઝલ, કાસમ, મોહસિન અને અકરમ એમ કુલ 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયેલો છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ વિભાગના મંત્રી શિવરાજસિંહ ચૌહાણે તમામ રાજ્યોના કૃષિ મંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી હતી. જેમાં ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ કલેક્ટર કચેરી જામનગર ખાતેથી જોડાયા હતા.
કેન્દ્રીય કૃષિ મંત્રીએ તમામ મંત્રીઓ પાસેથી તેમના રાજ્યોની કૃષિ વિષયક વિગતો મેળવી હતી અને જરૂરી સૂચનો માંગ્યા હતા, જેમાં મંત્રી રાઘવજીભાઈ પટેલે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના લગત સૂચનો તેમજ નવી ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે બજેટના માધ્યમથી નવા માધ્યમોને સમર્થન આપવું, જેવા કે નેનો ઉર્વરક, ડ્રોન ટેકનોલોજી વગેરેમાં ખેડૂતોને સહાય આપવામાં આવે, જેથી કરીને તેઓ કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી અપનાવતા થાય. કેન્દ્ર સરકાર તરફથી જે યોજનાઓ અંતર્ગત ખેડૂતોને સહાય આપવામાં આવે છે તેની પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવે, જેવા સૂચનો આપ્યા હતા. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના ભાનુશાળી વાડમાં તથા દરેડમાં 2 અલગ અલગ જુગાર પર દરોડા પાડી પોલીસે 3 મહિલા સહિત કુલ 6 જુગારીઓને ઝડપી લીધા છે. જામનગર નજીકના સિક્કામાં એક કોલેજ આવેલી છે. આ કોલેજના મેદાનમાં એક મોટર પાર્ક કરીને દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે 108 બોટલ શરાબ ઝડપી લેવામાં આવ્યો છે. જામનગર નજીકના દરેડ વિસ્તારમાં ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટુકડી ત્રાટકી હતી અને 895 લીટર દેશી દારૂ સાથે 3 શખ્સોને ઝડપી લીધા હતા, જેમાંથી 2ની જામીન પર મુક્તિ થઈ છે. જામનગરમાં 2 વર્ષ પહેલા ઢીચડા વિસ્તારમાંથી શરાબની 136 બોટલ સાથે 2 શખ્સ ઝડપાયા હતા. આ બંને શખ્સનો અદાલતમાં આ કેસમાં છુટકારો થયો છે. દ્વારકા નજીક મીઠાપુર સુરજ કરાડી વિસ્તારમાં એક રસ્તાની કામગીરી ખૂબ ધીમી ચાલી રહી હોય લોકોએ હાલાકીઓ પડી રહી હોવાની રજૂઆત કરી છે. જામનગર નજીકના ડોઢિયા ગામમાં ગૌચરની જમીનમાંથી ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. આ અંગે સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. જામનગરમાં વોર્ડ નંબર 4માં ગેસની પાઇપલાઇન માટે ખાડાઓ ખોદવામાં આવ્યા પછી આ ખાડાઓ આજની તારીખે બુરવામાં આવ્યા ન હોય લોકોમાં નારાજગીઓ. સમગ્ર રાજ્યની સાથે જામનગરમાં પણ ઠંડીમાં વધારો નોંધાયો છે. લઘુત્તમ તાપમાનનો પારો 2 ડિગ્રી ઘટીને 67 નીચે ઉતરી 11 ડિગ્રી નોંધાયો છે. જામનગર સહિત રાજ્યભરમાં શહેર અને જિલ્લાના બીજેપી પ્રમુખના નામો નક્કી થવામાં હજુ 2-4 દિવસ નીકળી જાય તેવી શક્યતાઓ સૂત્રો વ્યક્ત કરે છે. જામનગર ખંભાળિયા હાઈવે પર કેટલાક શખ્સો બાઇકની રેસ લગાવી જુગાર રમી રહ્યા છે એવી બાતમી પરથી 5 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. 53 વર્ષના હિતેશભાઈ દાસભાઈ ઝીંઝુવાડિયા તે ધર્મિષ્ઠાબેનના પતિ તથા દેવાંશીના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું બુધવારે 10 થી 10:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. સ્વર્ગસ્થ ભરતસિંહ પરમારના 43 વર્ષના પુત્ર ઇન્દ્રસિંહ તે શિવરાજસિંહ, નરેન્દ્રસિંહ તથા જીતેન્દ્રસિંહના નાના ભાઈનું અવસાન થયું છે. સદગતનું બેસણું ગુરુવારે 4 થી 5:30 તિરુપતિ મહાદેવ મંદિરમાં રાખવામાં આવ્યું છે. અજયભાઈ અને નૈનાબેન ત્રિવેદીના પુત્ર વિહારભાઈ તે સુસ્મિતાબેનના પતિનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા ગુરુવારે 4 થી 4:30 પાબારી હોલમાં રાખવામાં આવી છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. તિબેટ, ચીન, નેપાળ, ભારતમાં ભૂકંપ, તિબેટમાં 95ના મોતનો અહેવાલ. દિલ્હી વિધાનસભાની ચૂંટણી જાહેર, 5 ફેબ્રુઆરીએ મતદાન, 8મીએ મતગણતરી. જામનગરના એક એકાઉન્ટન્ટ સાથે ₹31 લાખની છેતરપિંડી આચરતા 2 પિતરાઈ ભાઈઓ. મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામને માર્ચ મહિના સુધી શરતી જામીન આપતી સુપ્રીમ કોર્ટ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.